જૂનાગઢથી 37 કિલોમીટર દૂર સત્તાધાર ધામ આવેલું છે, જ્યાં આપા ગીગાનો ઓટલો તરીકે ઓળખાય છે. આજે આપણે સત્તાધાર થઈ ગયેલ એક પશુની વાત કરવાની છે, જે ચમત્કારી પાડા તરીકે ઓળખાય છે. નામ આહિર પાસે રહેલી ભેંસોમાંથી એક ભેંસ, ભોજપુરી ભેંસ, રોજ એનું પહેલું દૂધ સત્તાધારને ચડે. તેના કુખે એક પાડાનો જન્મ થયો. એ પાડો બીજા પાડાઓથી સાવ અલગ જ હતો. ક્યાંય ન જોયો હોય તેવો પાડો. લાંબુ લલાટ, મોટા શીંગડા, કદાવર દેહ હતો. એક દિવસ બન્યું એવું કે સાવરકુંડલાના એક ગામના લોકો પોતાની ભેંસની ઓલાદ સુધારવા માટે સત્તાધાર સારા પાડાની ખોજમાં હતા. તેઓ સત્તાધાર પહોંચી ગયા અને શામજી બાપુ પાસે પાડાની માંગણી કરવા લાગ્યા. શામજી બાપુ કહે, એ પાડો નથી, એ અમારો દીકરો છે. એ ગામના લોકોની આજીજીથી માની ગયા. આ પાડાની આગેવાની તે ગામના હમીરભાઈ કોળીએ લીધી. થોડા સમય પછી હમીરભાઈનું અવસાન થયું. હવે આ પાડાનું સાચવવાવાળું કોઈ રહ્યું નહીં. ત્યાર પછી ગામના લોકોએ પાડાને સાવરકુંડલામાં 500 રૂપિયામાં વેચી દીધો. સાવરકુંડલામાં વેચેલો આ પાડો તે ભાઈએ મુંબઈના કતલખાનામાં 5000માં વેચી દીધો. જ્યારે આ પાડો કતલખાનામાં પહોંચ્યો ત્યારે કતલખાનાનો માલિક ખૂબ અચરજમાં પામ્યો, કારણ કે તેણે આખી જિંદગીમાં આવો ક્યારેય પાડો જોયો નથી. પછી આ પાડાને કતલખાનામાં રહેલ કરવત પર મુકાય છે. જ્યારે કરવત મુકાય તે પહેલાં જ કરવત તૂટી જાય છે. ત્યાર પછી બીજી કરવત મુકાય છે. બીજી કરવત પણ તૂટી જાય છે. ત્રીજી કરવતના કટકા થઈ જાય છે. ત્યારે માલિકને પણ ઈજા થાય છે. પણ પાડાને કંઈ ના થયું. ત્યાર પછી આ પાડાને સાવરકુંડલા અને ત્યાર પછી સત્તાધાર લવાય છે. 21/7/1993 ના રોજ આ જે સત્તાધારમાં રહેલ આ જે પાડો છે એનું અવસાન થાય છે, જેનો સમય સવારના 6:30 વાગ્યે.